રાજકોટના ધોરાજીના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે। ભાદર 1 સિંચાઈ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। ભાદર 1નું પાણી રવિ પાક સિંચાઈ માટે આવેદનપત્રમાં તેની વિગત આપવામાં આવી છે। કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। કેનાલની તાત્કાલિક સફાઈ કરવાની પણ માંગ કરાઈ છે। કેનાલનો અમુક ભાગ તૂટેલો હોવાથી પાણીનો બગાડ થઈ રહ્યો છે, તેને લઈને કેનાલ રિપેરિંગની વાત પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે। પરબડી જતા માર્ગની અંદર જે કેનાલના પાણી આવે છે 19 અને 21 પોલના પાણી ખેડૂત બગાડી અને કેળામાં આપે નાખે છે, એ કેળો રિપેર કરવા માટે પાણીની સપ્લાય એને બંધ કરવી આવી અરજી અમે ઇરિગેશનમાં આપેલી છે। અને તો ઇજનેર સાહેબને સૂચના આપે ખેડૂતને કે પાણી બગાડ ન કરે અને કેનાલ રિપેર કરાવી અને ઝડપથી પાણી છોડે એવી માગણી, પાણી કાઢે અને દંડ કરો અથવા એના ફોરમ રદ કરે એવી અમારી માગણી છે। ધોરાજીથી તોરણિયા નાની પરબડીનો માર્ગ, જે કેનાલનું પાણી કેનાલ છૂટે એટલે પાણી એમાં બહુ નીકળે છે। જે તે પોલ આવતા હોય તે પોલમાંથી પાણી નીકળે છે। કેળામાં હાલવા જેવી પોઝિશન રહેતી નથી। જો કેળામાં અમારે વાવેતર કરવા જવું હોય તો પણ કેળામાં હલાતું નથી એવી પોઝિશન થઈ જાય છે। જેથી અમે નાયબ ઇજનેર કચેરીને આવેદનપત્ર આપીને સૂચના આપી કે આ પાણીનો બગાડ ના થાય અને વ્યવસ્થિત પાણી વરે એ માટે એના